નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા આંકડા મદદનીશ વર્ગ 3ની ભરતી બહાર પાડવામાં આવેલી છે। તો આ ભરતી વિશે તમામ માહિતી મેળવીએ તે પહેલાં અમારો વિડીયો ગમે તો વિડીયોને લાઇક અને શેર કરી દેજો। અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા ભરતી અંગેની જાહેરાત બહાર પાડવામાં આવેલી છે કે જેમાં રાજ્યશ્રીની આંકડાશાસ્ત્ર અને અર્થશાસ્ત્રની કચેરી ખાતે ખાલી રહેલી જગ્યાઓ ભરવા માટે ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલી છે। તો આ ભરતીમાં તમારે ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ ઓજસની વેબસાઇટ ઉપર જઈ ojas.gujarat.gov.in ની વેબસાઇટ ઉપર જઈ તારીખ 2/1/2024 લઈને તારીખ 16/1/2024 સુધીમાં તમારે ઓનલાઈન અરજી ફોર્મ ભરી દેવાના રહેશે। તો મિત્રો, જગ્યાની વાત કરવામાં આવે તો આંકડા મદદનીશ વર્ગ 3ની અર્થશાસ્ત્રની કચેરી ગાંધીનગર દ્વારા કુલ 89 જગ્યાઓ પર ભરતી બહાર પાડવામાં આવેલી છે। આ ઉપરાંત જે અનામત કેટેગરીના જે ઉમેદવારો છે તેમના માટે અલગ અલગ જગ્યાઓ ફાળવવામાં આવેલ છે। આ ઉપરાંત પગાર ધોરણની વાત કરવામાં આવે તો આંકડા મદદનીશ વર્ગ 3 માટે 40,805 વર્ષ માટે ફિક્સ પગાર આપવામાં આવશે। આ ઉપરાંત વયમર્યાદા અને શૈક્ષણિક લાયકાતની વાત કરવામાં આવે તો અરજદારની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષની હોવી જોઈએ અને વધુમાં વધુ 37 વર્ષની હોવી જોઈએ। આ ઉપરાંત અનામત કેટેગરીના જે ઉમેદવારો છે તેમને વયમર્યાદામાં કેટલીક છૂટછાટ પણ આપવામાં આવેલ છે। આ ઉપરાંત એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરવામાં આવે તો અરજદારે આંકડાશાસ્ત્ર અથવા તો એમ્પ્લાઇડ આંકડાશાસ્ત્ર અથવા તો ગાણિતિક આંકડાશાસ્ત્ર અથવા તો અર્થશાસ્ત્ર અથવા તો એમ્પ્લાઇડ અર્થશાસ્ત્ર અથવા તો વાણિજ્ય અર્થશાસ્ત્ર અથવા તો ઇકોનોમેટ્રિક્સ અથવા તો ગણિતશાસ્ત્ર અથવા તો વાણિજ્ય આંકડાશાસ્ત્ર અથવા તો એમ્પ્લાઇડ ગણિતશાસ્ત્ર અથવા તો એડવાન્સ આંકડાશાસ્ત્રમાં સ્નાતક અથવા તો અનુસ્નાતકની પદવી મેળવેલ હોવી જોઈએ। આ ઉપરાંત ઉમેદવાર પાસે કોમ્પ્યુટરનું નોલેજ હોવું જોઈએ, એટલે કે કોમ્પ્યુટરનું સર્ટિફિકેટ હોવું જોઈએ। આ ઉપરાંત ઉમેદવાર પાસે ગુજરાતી અથવા તો હિન્દી અથવા તો ગુજરાતી અને હિન્દી બંને ભાષાનું પૂરતું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ। આ ઉપરાંત પરીક્ષા ફીની વાત કરવામાં આવે તો SC એટલે કે અનુસૂચિત જાતિ, આ ઉપરાંત ST એટલે કે અનુસૂચિત જનજાતિ, આ ઉપરાંત SC/BC એટલે કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો, આ ઉપરાંત EWS એટલે કે આર્થિક રીતે નબળા વર્ગો, આ ઉપરાંત એક્સ સર્વિસમેન એટલે કે માજી સૈનિક, આ ઉપરાંત શારીરિક અશક્ત એટલે કે દિવ્યાંગ ઉમેદવારો। તો આ તમામ ઉમેદવારો માટે કોઈ પરીક્ષા ફી ભરવાની નથી। તે સિવાયના જે જનરલ કેટેગરીના જે ઉમેદવારો છે તેમને પરીક્ષા ફી તરીકે 100 રૂપિયા ભરવાના રહેશે। આ ઉપરાંત પરીક્ષા પદ્ધતિની વાત કરવામાં આવે તો MCQ આધારિત પરીક્ષાનું આયોજન કરવામાં આવશે। આ પરીક્ષા કોમ્પ્યુટર આધારિત લેવામાં આવશે, જેમાં પરીક્ષા પાર્ટ A અને પાર્ટ B એમ 2 ભાગમાં લેવામાં આવશે। જેમાં પાર્ટ A માં તાર્કિક કસોટી તથા ડેટા ઇમ્પ્રેશનને લગતા 30 પ્રશ્નો પૂછવામાં આવશે, ગાણિતિક કસોટીને લગતા 30 પ્રશ્નો પૂછવામાં આવશે। તો મિત્રો, આવી રીતે કુલ 60 પ્રશ્નો પૂછવામાં આવશે, જે 60 માર્ક્સના રહેશે। પાર્ટ B ની વાત કરવામાં આવે તો ભારતનું બંધારણ છે, વર્તમાન પ્રવાહો છે, ગુજરાતી અને અંગ્રેજી કોમ્પ્રિહેન્શનને લગતા 30 પ્રશ્નો પૂછવામાં આવશે। આ ઉપરાંત સંબંધિત વિષય અને તેની ઉપયોગિતાને લગતા 120 પ્રશ્નો પૂછવામાં આવશે। તો મિત્રો, આવી રીતે કુલ 150 પ્રશ્નો પૂછવામાં આવશે, જે 150 માર્ક્સના રહેશે। તો મિત્રો, આવી રીતે પાર્ટ A માં કુલ 60 પ્રશ્નો અને પાર્ટ B માં કુલ 150 પ્રશ્નો, તો આવી રીતે કુલ 210 પ્રશ્નો પૂછવામાં આવશે। આ બંને માટે કુલ 3 કલાક એટલે કે 180 મિનિટનો સમય આપવામાં આવશે। આ ઉપરાંત આ પરીક્ષામાં પાસ થવા માટે ઓછામાં ઓછા પાર્ટ A માં 40% લાવવાના રહેશે અને પાર્ટ B ની વાત કરવામાં આવે તો પાર્ટ B માં પાસ થવા માટે ઓછામાં ઓછા 40% લાવવાના રહેશે। તો મિત્રો, આવી રીતે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા ભરતી બહાર પાડવામાં આવી છે, જેમાં લાયકાત ધરાવતા ઉમેદવારે તારીખ 2/1/2024 થી લઈને તારીખ 16/1/2024 સુધીમાં તમારે ઓનલાઈન અરજી ફોર્મ ભરી દેવાનું રહેશે। તો મિત્રો, ફરી મળીશું નવા ટોપિક સાથે નવા વિડીયોની અંદર। ત્યાં સુધી અસ્તુ, જય હિન્દ, વંદે માતરમ।